મોરબીના સરવડ ગામની અંદર કહી શકાય કે વહેલી સવારે એટલે કે 3 વાગ્યાની અરસાની અંદર 4 જેટલા જે લૂંટારાઓ છે તે લૂંટારાએ ઘર ધણીને બંધક બનાવી અને જે લૂંટ છે તે લૂંટ ચલાવી છે. હાલ ઇન્ડિયા એક્ઝિટની ટીમ છે તે ઘર આગળ પહોંચી છે અને જે પ્રકારે કહી શકાય કે આ ઘરની અંદર વહેલી સવારે 3 વાગ્યાના અરસાની અંદર 4 જેટલા જે શખ્સો છે તે શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા અને જે ઘરધણી છે તેમને બંધન બનાવ્યા હતા અને લૂંટ છે તે લૂંટ ચલાવી હતી. જે પ્રકારે કહી શકાય કે આ જે મંદિર છે તે મંદિરની અંદરથી જે ચાંદીના ઘરેણા હતા તે ચોરી કરી છે. આ સિવાય રોકડ રકમ અને મોબાઈલ છે તે ચોરી કરી હતી. જોકે મોબાઈલ છે તે મળી આવ્યો છે, પરંતુ જે પ્રકારે કહી શકાય કે સૌથી મોટી ઘટના કહી શકાય, કારણ કે જે પ્રકારે આ જે ઘર છે તે ઘરની અંદર ઘૂસી અને જે ગરધણીઓ છે તેમને બંધન બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ લૂંટ છે તે લૂંટ ચલાવવામાં આવી હતી. હાલ તો મોરબી પોલીસ છે તે અત્યારે અહીં પહોંચી છે, LCB છે તે પહોંચી છે અને તપાસ છે તે તપાસ કરી રહી છે. પરંતુ કહી શકાય કે આ જે ઘર છે તે ઘરની અંદર ઘૂસી અને જે ગરધણીઓ છે તેમને માર છે તે મારવામાં આવ્યો હતો. હાલ તો જે ગરધણી છે તેમને માથાના ભાગે ઈજા છે તે ઈજા પહોંચી છે, તેમની સારવાર છે તે ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે કહી શકાય કે સરવડ ગામની અંદર વહેલી સવારે આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે અને હાલ LCB દ્વારા અલગ અલગ ટીમ છે તે બનાવવામાં આવી છે અને તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે કહી શકાય કે વહેલી સવારે જે 4 જેટલા જે શખ્સો છે તેમને પકડવા માટે અત્યારે પોલીસની અલગ અલગ ટીમ છે તે બનાવવામાં આવી છે. નમસ્કાર.